यूएसए की यूनिवर्सिटी ऑफ टेनेसी हेल्थ साइंस के एग्जीक्यूटिव वाइस चांसलर आज वडोदरा के मेहमान बने थे। तब इस बारे में पत्रकार परिषद के जरिए छात्रों के ज़रूरी मुद्दे पर उनकी ओर से मार्गदर्शन मुहैया करवाया गया था। यूएसए की यूनिवर्सिटी ऑफ टेनेसी हेल्थ साइंस सेंटर के एग्जीक्यूटिव वाइस चांसलर राज कुरापति आज वडोदरा पहुंचे थे। हेल्थ साइंस के क्षेत्र में वडोदरा की संस्थाओं के साथ संभावित सहयोग और प्रगति के बारे में चर्चा करने उन्होंने शहर की मुलाकात ली थी। तब आपको बता दें कि वडोदरा के छात्रों को यूनिवर्सिटी के विभिन्न कोर्सेज में प्रवेश, स्कॉलरशिप और बाद में जॉब के मुद्दे पर मार्गदर्शन देने के लिए उनकी ओर से एक सेमिनार भी आयोजित करवाया गया था। पत्रकार परिषद के तहत इस बारे में ज़्यादा जानकारी भी दी गई थी। वैसे ये जो यूनिवर्सिटी है वो 6 हेल्थ साइंसेज की कॉलेज चलाती है, जिसमें डेंटिस्ट्री, ग्रेजुएट हेल्थ साइंस, हेल्थ प्रोफेशन, मेडिसिन, नर्सिंग और फार्मेसी शामिल है। ગ્લોબલ કોલાયન્સ દર વખતે એક નવી યુનિવર્સિટી સાથે વડોદરાના દર્શકો માટે આવે છે, ગુજરાતના દર્શકો માટે આવે છે અને દરેક વખતે અમે યુનિક વસ્તુઓ લાવીએ છીએ, જેમ કે તમે બિઝનેસ સ્ટડીઝની વાત કરો કે એન્જિનિયરિંગની વાત કરો, પણ ઘણા વખતે ઘણા સ્ટુડન્ટ્સના પ્રશ્ન હતા કે ક્યારેક તો તમે મેડિસિન વિશે બોલો, બિકોઝ એ બી એક એવો ચંક ઓફ સ્ટુડન્ટ્સ છે કે જેને બહાર જવાનું બહુ ઈચ્છા હોય છે, પણ ઘણી વખત એવું થતું હોય છે કે એડમિશન ક્રાઇટેરિયાઝના લીધે પ્રોબ્લેમ આવે છે એન્ડ સ્ટફ લાઇક દેટ, અને દેટ ઇઝ ધ રીઝન આ વખતે અમે લોકો યુનિવર્સિટી ઓફ ટેનેસી હેલ્થ સાયન્સ સેન્ટરને આપણે વડોદરાની અંદર લાવ્યા કે જ્યાં એ લોકો યુનિવર્સિટીઝ વિઝિટ કરી સ્ટુડન્ટ્સના પોટેન્શિયલ્સને સમજ્યા અને રાઇટ નાઉ એ લોકો પણ કન્વિન્સ થયા છે કે એક અપર લેવલની યુનિવર્સિટીઝમાં પણ આપણા સ્ટુડન્ટ્સ જેમને ડેન્ટિસ્ટ્રી કરવું હોય, ફિઝિકલ થેરાપી કરવું હોય કે એનીથિંગ રિલેટેડ ટુ મેડિસિન એ લોકો આવીને અહીંયા પરસ્યુ કરી શકે છે. ગ્લોબલ કોલાયન્સ હેઝ ઓલવેઝ મેજર્ડ કે તમે કોઈ પણ સ્ટુડન્ટ્સ છે, કોઈ પણ કેટેગરીનો છે, એનું બહાર જવાનું સ્વપ્ન અમે પૂરું કરી શકીએ છીએ. સો અગર જો આપને કોઈ પણ પ્રશ્ન છે કે જ્યારે તમારે બહાર કેવી રીતે જવું છે, એની કોર્सेस એન્ડ સ્પેસિફિક અત્યારે મેડિસિન રિલેટેડ આપણે વાત કરીએ તો આપ અમારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ સો મચ. એન્ડ કેટલા સ્ટુડન્ટ ગયા છે બહાર? હાલ સુધી તો હજારો લાખોમાં સ્ટુડન્ટ્સ ગયા હશે બહાર, બટ અત્યારની વાત કરીએ તો દ્રશ્યો થોડા ચેન્જ થયા છે અને ઘણી બધી કન્ટ્રી પ્રેફરન્સીસ ચેન્જ થઈ છે, પણ આજકાલનું એક બહુ સરસ મજાનું વસ્તુ એવી છે કે સ્ટુડન્ટ્સનો એક જ ફોકસ રહ્યો છે, એજ્યુકેશન. પહેલાં એવું હતું બધા માઇગ્રેશન પર બહુ ફોકસ કરતા હતા, અત્યારે સ્ટુડન્ટ્સ એજ્યુકેશન પર બહુ ફોકસ કરે છે અને બહુ સારી અને મહત્વની વસ્તુ છે, બિકોઝ યુ આર ઇન્વેસ્ટિંગ ટુ મચ ઇન ધી એજ્યુકેશન અને એ ઇન્વેસ્ટમેન્ટ એક સારી જગ્યાએ, સારી કન્ટ્રીમાં, સારા પ્રોસ્પેક્ટિવથી થાય તો स्टूडेंट्स जो ध्येय है पण पूरो થશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।